વાડી પ્રોગ્રામમાં બનતું વરાળિયા શાકની રેસીપી આજે આપણે જોશું. તો તેના માટે રીંગણા, બટેકા, ડુંગળી, ટમેટા, મરચાં અને લસણ લીધું છે. તો ટમેટાને વચ્ચેથી આ રીતે કટ કરી લેશું અને તેનો બિયાનો ભાગ છે તે હટાવી દેશું. મસાલા માટે આપણે ચવાણું લઈ લેશું. તેની અંદર આપણે ક્રોસ કરેલું લસણ અને લીલા ધાણા ઉમેરીને આ રીતે સરસ મસાલો મિક્સ કરી દેશું, જેને આપણે સ્ટફ કરવાનો છે. તો રીંગણ, ટમેટા, મરચાં આમાં આપણે આ રીતે કટ લગાવીને આ જે મસાલો રેડી કરેલો છે તે બધો સ્ટફ કરી દેવાનો છે અને જે મસાલો બચે છે તેને આપણે આગળ શાકમાં યુઝ કરી લેશું. તો આ રીતે બધા જ વેજીટેબલ સરસ સ્ટફ થઈને તૈયાર છે. તો હવે લઈ લીધું છે આ રીતે ઢોકળિયું. ઘરે બનાવવા માટે આપણે આ રીતે ઢોકળિયાનો ઉપયોગ કરીએ છીએ. તો શાકભાજીને આ રીતે ગોઠવી દીધા છે. હવે લસણની આ રીતે આપણે ઉપરની છાલ છે ને તે હટાવી દેશું અને ડીટીયાના ભાગને આપણે કટ કરી લેવાનો છે. આ રીતે લસણ સરસ સાફ થઈ જાય તેને પણ આપણે સ્ટીમ થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે વઘાર માટે બધા સૂકા ગરમ મસાલા, હિંગ, મીઠો, લીમડો લીધો છે. તેની અંદર આપણે ક્રશ કરેલું આદુ લસણ ઉમેરી દઈશું. આદુ લસણ સરસ